ગોપાલના નામ સૌભાગ્ય ગોકુલ. આજનો વિષય છે વિચારોનું વાવેતર. અત્યારના સમયમાં માણસ સૌથી વધારે માનસિક તણાવમાં જીવે છે અને માનસિક તણાવમાં જીવતો માણસ લાંબા સમય પછી ડિપ્રેશન અનુભવે છે અને ડિપ્રેશનમાંથી આત્મહત્યા કામનો રોગ થાય છે અને પછી જે ઘટનાઓ બને છે એનાથી એના સૌ સાક્ષી છો. હરરોજ પેપરમાં, પ્રિન્ટ મીડિયામાં અનેક ઘટનાઓ બને છે અને આ ઘટનાઓ ન બને એટલા માટે આપણે કેવું જીવન જીવવું જોઈએ એના ઉપર મારા વિચારો રજૂ કરવા અહીંયા ઉપસ્થિત થયો છું. મેં અગાઉ કહ્યું એમ આજના આ ખડાયતા સંગઠનના આગેવાન શ્રીમતી રાજેશ્રીબેન કાજીબેન, રિતિક્ષાબેન, રીટાબેન અને આ વિચારોની મને નિર્ણય પ્રેરણા આપી છે. આ ત્રણેય તબક્કામાંથી પસાર થયેલો માણસ કેવી રીતે સકારાત્મક જીવન જીવી શકે એની પ્રેરણા પૂરા પાડનાર મારા જીવનસાથી અને અહીંયા ઉપસ્થિત તમામ નારી શક્તિને વંદન કરું છું. માણસ ગુણવત્તાયુક્ત અને સુખમય જીવન જીવી શકે એના માટે કુદરતે પણ શરીરમાં 4 રસાયણોની ઉત્પત્તિ આપેલી છે. પ્રથમ ડોપામાઇન, સેકન્ડ ઓક્સિટોસિન, સર્ટોનિન અને ચોથું એન્ડોર્ફિન. આ 4 રસાયણોનું સંતુલન રીતે માનવ શરીરમાં ઉત્પન્ન થાય તો એનાથી માણસ ગુણવત્તાયુક્ત સુખમય જીવન જીવી શકે છે. અને આ 4 રસાયણોની ઉત્પત્તિ માટે મનુષ્ય જીવનમાં 5 Cને મહત્વ આપવું પડે. એમાં પ્રથમ ક્રિટિસાઇઝ, બીજા નંબરે કમ્પ્લેન, ત્રીજા નંબરે ટ્રાય, ચોથા નંબરે સ્વીકટ અને 5મા નંબરે કમ્પેર. ક્રિટિસાઇઝ એટલે આલોચના. કોઈ પણ ઘટનાનું તમે બને એની આલોચના કેવી રીતના કરો છો અને એ આલોચના કરવાથી માણસને માનસિક તણાવ આવે છે. નંબર 2 કમ્પ્લેન. કમ્પ્લેન એટલે ફરિયાદ. પછી આપ કુટુંબમાં રહેતા હો, પારિવારિક સંબંધો હોય, સામાજિક સંબંધોમાં હોય તો મેં આના માટે આટલું બધું કર્યું, એના મારા માટે ક્યાંય કશું ના કર્યું. આવી અનેક ફરિયાદો વારંવાર મનમાં ઉત્પન્ન થાય અને એનાથી પણ માણસ માનસિક તણાવમાં આવી શકે છે. નંબર 3 ક્રાય. ક્રાય એટલે રડવું, એટલે આંખમાંથી આંસુ આવે એવી રડવાની વાત નથી, પણ અહીંયા ક્રાય એટલે મને કુટુંબમાં કોઈ કઈ ગણતું જ નથી
હું સવારથી સાંજ આખા કુટુંબ માટે આટલું બધું કરું છું. એટલે અપેક્ષા, ફરજ આપણે નિભાવવાની. સામેથી જ્યારે તમે અપેક્ષા રાખશો અને અપેક્ષા પરિપૂર્ણ નહીં થાય તો રડવાનો વારો આવશે અને એ રડવાથી જીવનમાં નકારાત્મક વિચારો આવશે અને એ નકારાત્મક વિચારથી માણસ માનસિક તણાવ હેઠળ આવે છે. નંબર 4, સ્વીટ હર્ટ. હર્ટ એટલે કોઈનું મન દુભાય એવું, એની પાસે બોલવું નહીં, એની પાસે વર્તન ના કરવું. તમે સામેવાળા પાસે ખરાબ વર્તન કરશો તો એ પણ તમારી સામે એ રીતના વર્તન કરશે અને બંનેના વર્તનથી જે માનસિક તણાવ ઉત્પન્ન થાય છે એનાથી બચવા માટે પોતાની જબાન ઉપર સાકર રાખવી. અને છેલ્લું છે કમ્પેર. કમ્પેર એટલે સરખામણી. અને મોટા ભાગે અહીંયા સ્ત્રીઓ ઉપસ્થિત છે અને કમ્પેરિઝનની સ્પર્ધા માત્ર ને માત્ર સ્ત્રી શક્તિમાં છે. એટલે એનું એક ઉદાહરણ આપું કે તમારા સમાજના આગેવાન રાજેશ્રી ખૂબ કામ કરે છે. કોઈ એવું વિચારે અહીંયાથી કે તો સાડી પહેરે તો સારી લાગે છે અને ના પહેરે તો સારી લાગે છે, પણ એના માટે તમારે ફરિયાદ નહીં કરવાની. કારણ કે કુદરતે આપણને જે બનાવ્યા છે એ આપણને બેસ્ટ બનાવ્યા છે. નેવર માઇન્ડ ઇન યોર કમ્પ્લેન અને કમ્પેર. આ 5 વસ્તુ પર જીવન જીવશો તે કુદરતે આપેલા 4 રસાયણો આપોઆપ સંતુલિત રીતે શરીરમાં ઉત્પન્ન થાય છે અને એનાથી માણસ ગુણવત્તાયુક્ત જીવન જીવી શકે છે. માણસમાં કુદરતનો અંશ છે અને કુદરત અંશી છે. અંશીએ પ્રકૃતિ બનાવી છે અને પ્રકૃતિમાં જ્યારે આપણે વિકૃતિનો વિચાર કરીએ તો માણસ માનસિક તણાવમાં આવે છે. આ પ્રકૃતિ જ માણસને જીવાડે છે. માણસને જ કુદરતે બુદ્ધિ, શક્તિ અને વિચાર આપે છે. આ વિચાર જ માણસને દોડાવે છે. આ વિચાર જ માણસને જગાડે છે. આ વિચાર જ માણસને હસાવે છે. આ વિચાર જ માણસને દુઃખી કરે છે. એટલે જીવનમાં વિચારોનું ખૂબ મહત્વ છે. હું તો એટલે સુધી કહું કે આ વિચાર જ માણસને મારે છે અને આ વિચાર જ માણસને તારે છે. સૌથી આજના વિષયનું મહત્વ કે ભાઈ દરેક પોતાનું જીવન સુખમય અને ગુણવત્તાયુક્ત જીવી શકે. અને સૌથી વધારે વિચાર માણસમાં માનસિક તણાવ. માનસિક તણાવ એટલે શું? તો 2024નું નોબેલ પુરસ્કાર જાહેર થયું છે. એમાં દુનિયાનો સૌથી પ્રથમ સાયકાટ્રિસ્ટ ભગવાન કૃષ્ણ શ્રીમદ ભાગવત નીચે મૂકી દીધું ત્યારે ભગવાન કૃષ્ણએ એને ઉપદેશ આપી અને રજપૂતોનો તો હક છે કે અધર્મ સામે લડવા માટે પોતાના ભાઈઓને પણ મારવાનો થાય તો મારવો, એના હાથે તૈયાર કર્યો. આના ઉપર 2024નું નોબેલ પુરસ્કાર મળેલું છે. અને હું તો એવું કહું કે કેવી રીતના વિચારું તો પુષ્ટિ માર્ગમાં તો જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજીએ પણ કીધું છે કે પ્રભુ સર્વ સમર્થ હોય તત્વ નિશ્ચિત થતાનું બને. સર્વ સમર્થ પ્રભુ જ છે. સર્વદા શરણમ હરિ. જો આપણું ધારેલું થાય તો હરિ કૃપા.
અને આપણું ધારેલું ન થાય તો હરી ઈચ્છા. આ હરી કૃપા અને હરી ઈચ્છા ના સિદ્ધાંત પર જીવતો માણસ ક્યારે પણ માનસિક તણાવ અનુભવતો નથી. એનું તાજેતરમાં જ હમણાં વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારત દેશમાં ઇલેક્શન પરિપૂર્ણ થયું. એના પરિણામ બાદ આપ સર્વે જોયું હશે કે જેની તરફેણમાં પરિણામ આવ્યું એ લોકો ખૂબ નાચ્યા, ખૂબ કૂદ્યા, ખૂબ ખુશી થયા. પરંતુ જેના વિરુદ્ધ આ પરિણામ આવ્યું એ લોકો દુઃખી થયા. કેટલાક લોકોએ આત્મહત્યા કરી, કેટલાક ડિપ્રેશનમાં આવી ગયા. પણ મેં અગાઉ કહ્યું એમ હરી કૃપા અને હરી ઈચ્છા આ બે સિદ્ધાંત ઉપર માણસ જીવે તો ક્યારે ડિપ્રેશનમાં આવતો નથી, માનસિક તણાવનો અનુભવ કરતો નથી. માણસ ધારે તો 100 થી 128 વર્ષ સુધી પણ સકારાત્મક વિચારોથી જીવન જીવી શકે છે. પરંતુ મોટે ભાગે આપણે બધા જ વિચારોમાં એવા ઉઠાયેલા છે કે 50 થી 60 વર્ષ પછી જ્યારે પરિવારમાં નવા જીવની આગમન થાય કે નવા વ્યક્તિનું આગમન થાય ત્યાર પછી મોટાભાગે પરિવારના વિચારોમાં વર્તન આવે છે. મોટાભાગે 55 થી 60 વર્ષના લોકોમાં માનસિક તણાવ સૌથી વધારે આવે છે. કારણ કે તે વખતે એક ડિગ્રી વધી હોય સુધી સૂઈને મોડા ઉઠતા વ્યક્તિનું જીવન હંમેશા ચીડિયું હોય છે. આ સાયન્સ દ્વારા પ્રૂવ કરેલું છે. ત્રીજું કારણ છે હેલ્થ, આપણી તબિયત. સહેજ પણ શરીરના કોઈ પણ અંગમાં ક્યાંય પણ પીડા હોય તો તમારું મન ત્યારે ત્યાં જ રહેશે. અને એનો આપ સર્વે અનુભવ 2 વર્ષ પહેલા કોરોના વખતે કરેલો છે. તો સહેજ પણ માથું દુખે તો આપણે એમ થાય કે મને કોરોના થશે. એટલે નકારાત્મક વિચારોથી માનસિક તણાવ આવે છે. અને સવારે વહેલા ઉઠવાથી તમે કોઈ પણ કામ કરો, વહેલા ઉઠીને યોગ કરો, દોડો, ચાલો, પ્રકૃતિની મજા લો, ફરવા નીકળો, તો એ શરીરમાં ડોપામાઇન નામનું રસાયણ ઉત્પન્ન થાય છે આપોઆપ. અને એ રસાયણ માણસને નકારાત્મક વિચારોમાંથી સકારાત્મક વિચારો તરફ લઈ જાય છે. ચોથું કારણ છે ટાઈમ મેનેજમેન્ટ. જીવનમાં હંમેશા ટાઈમ મેનેજમેન્ટથી જીવો. જેને ટાઈમ મેનેજમેન્ટ કરતા આવડે છે એ માણસ ક્યારેય માનસિક તણાવ અનુભવતો નથી. પાંચમું કારણ છે પરિવાર, પારિવારિક સંબંધો. વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારત દેશમાં ઇલેક્શન પરિપૂર્ણ થયું. એના પરિણામ બાદ આપ સર્વે જોયું હશે કે જેની તરફેણમાં પરિણામ આવ્યું એ લોકો ખૂબ નાચ્યા, ખૂબ કૂદ્યા, ખૂબ ખુશી થયા. પરંતુ જેના વિરુદ્ધ આ પરિણામ આવ્યું એ લોકો દુઃખી થયા. કેટલાક લોકોએ આત્મહત્યા કરી, કેટલાક ડિપ્રેશનમાં આવી ગયા. પણ મેં અગાઉ કહ્યું એમ હરી કૃપા અને હરી ઈચ્છા આ બે સિદ્ધાંત ઉપર માણસ જીવે તો ક્યારે ડિપ્રેશનમાં આવતો નથી, માનસિક તણાવનો અનુભવ કરતો નથી. માણસ ધારે તો 100 થી 128 વર્ષ સુધી પણ સકારાત્મક વિચારોથી જીવન જીવી શકે છે. પરંતુ મોટે ભાગે આપણે બધા જ વિચારોમાં એવા ગૂંથાયેલા છીએ કે 50 થી 60 વર્ષ પછી જ્યારે પરિવારમાં
નવા જીવની આગમન થાય કે નવા વ્યક્તિનું આગમન થાય ત્યાર પછી મોટાભાગે પરિવારના વિચારોમાં વર્તન આવે છે. મોટાભાગે 55 થી 60 વર્ષના લોકોમાં માનસિક તણાવ સૌથી વધારે આવે છે. કારણ કે તે વખતે એક ડિગ્રી વધી હોય, તે વખતે વિચારીએ આપણે કે મારું કોઈ માનતું નથી, મારું કોઈ સાંભળતું નથી, ઘરમાં મોટા ખર્ચા બધા કરે છે. પણ આ નકારાત્મક વિચારોથી માણસ માનસિક તાણ અનુભવે છે. માટે 60 વર્ષ પછી જીવનમાં ક્યારે ફરિયાદ કરવી નહીં અને કોઈને પણ સલાહ ના આપવી. 3 વખત પૂછે તો 1 વખત સલાહ આપવી. માણસ આત્મહત્યા શું કામ કરે છે? કોઈ પણ વ્યક્તિ એના દુઃખથી આત્મહત્યા કરતો નથી, પણ આત્મહત્યા એક રોગ છે અને કોઈ પણ નકારાત્મક વિચારો વારંવાર કરવાથી માણસ ડિપ્રેશનમાં જાય છે. અને ડિપ્રેશનમાં ગયેલો માણસ એવું વિચારે છે કે મારે હવે જીવવું નથી, મારું કોઈ સાંભળતું નથી, મારે જીવનમાં કોઈ રસ નથી. અને ત્યાર પછી એ આત્મહત્યાના રોગ પછી એક ઘટના બને છે અને આવી ઘટનાઓ સમાજ અને પરિવાર બંનેને દુખી કરે છે. હું તો ત્યાં સુધી કહું કે ખરેખર આ વિચાર એક મનની મોટી માયાજાળ છે. આ વિચાર જ મનનું વિશ્વ છે. તમે મનને જેટલું સમજશો એટલું સુખમય ગુણવત્તાયુક્ત જીવન જીવવાની મજા આવશે. આજના આ વિચારો મનુષ્યના જીવનમાં નકારાત્મકતા આવવાના મુખ્ય 8 કારણો છે. એમાં સૌથી મોટું એક સર્વે આવ્યો છે કે આખી દુનિયામાં લોકો સૌથી વધારે ક્યારે માનસિક તાણ અનુભવે છે એનો સમય નક્કી થયો છે. સાયન્ટિફિક છે આ કે સવારે 8 થી 9:30 દરમિયાન દુનિયાના 80% લોકો માનસિક તણાવમાં જીવે છે. કારણ કે સવારમાં ટકામાં પહેલું તો ઘરવાળી પૈસા માંગે, બીજું એને સમયનું પ્લાનિંગ કરવાનું હોય, પોતાના વ્યવસાય જવાની ઉતાવળ હોય, પોતે નોકરી જવાની ઉતાવળ હોય. અને આ સર્વે મુજબ 8 થી 9:30 સમયમાં માણસ સૌથી વધારે માનસિક તણાવમાં જીવી રહ્યો છે. સૌથી મોટું સ્ટ્રેસ આવવાનું કારણ જો દુનિયામાં કોઈ હોય તો એ મની છે, પૈસા છે. પૈસા માણસને પૈસાના પ્રશ્નો જ એવા છે કે માણસ માત્ર ને પજવી રહ્યા છે. પૈસો જરૂરી છે, પરંતુ જીવનમાં પૈસાનું પ્લાનિંગ એવી રીતે કરવું જોઈએ કે જેનાથી માણસ માનસિક તણાવમાં આવે નહીં. આ દુનિયામાં એક પણ માણસ માનસિક તણાવ વગર જીવી જ ન શકે. આ સાયન્સ દ્વારા પ્રૂવ થયેલું છે. જેવી રીતે મનુષ્યના જીવનમાં બીપી જરૂર છે, એની માત્રા 120/80 નક્કી થયેલી છે, એવી રીતે માનસિક તણાવની માત્રા પણ નક્કી થયેલી છે. બીજું કારણ છે કામ, એટલે પોતાનું વર્ક. આજે કરીશ, કાલે કરીશ, કામનો ઢગલો ક્યારે થવા ના દો. પોતાનું કામ હંમેશા સમયસર કરો. સમયસર કરેલું કામ
માણસને આનંદ આપે છે. સવારે વહેલો ઉઠતો વ્યક્તિ એ માનસિક તણાવ અનુભવતો નથી, પરંતુ મોડા સુધી સૂઈને મોડા ઉઠતા વ્યક્તિનું જીવન હંમેશા ચીડિયું હોય છે. આ સાયન્સ દ્વારા પ્રૂવ કરેલું છે. ત્રીજું કારણ છે હેલ્થ, આપણી તબિયત. સહેજ પણ શરીરના કોઈ પણ અંગમાં ક્યાંય પણ પીડા હોય તો તમારું મન ત્યારે ત્યાં જ રહેશે. અને એનો આપ સર્વે અનુભવ 2 વર્ષ પહેલા કોરોના વખતે કરેલો છે. તો સહેજ પણ માથું દુખે તો આપણે એમ થાય કે મને કોરોના થશે. એટલે નકારાત્મક વિચારોથી માનસિક તણાવ આવે છે. અને સવારે વહેલા ઉઠવાથી તમે કોઈ પણ કામ કરો, વહેલા ઉઠીને યોગ કરો, દોડો, ચાલો, પ્રકૃતિની મજા લો, ફરવા નીકળો, તો એ શરીરમાં ડોપામાઇન નામનું રસાયણ ઉત્પન્ન થાય છે આપોઆપ. અને એ રસાયણ માણસને નકારાત્મક વિચારોમાંથી સકારાત્મક વિચારો તરફ લઈ જાય છે. ચોથું કારણ છે ટાઈમ મેનેજમેન્ટ. જીવનમાં હંમેશા ટાઈમ મેનેજમેન્ટથી જીવો. જેને ટાઈમ મેનેજમેન્ટ કરતા આવડે છે એ માણસ ક્યારેય માનસિક તણાવ અનુભવતો નથી. પાંચમું કારણ છે પરિવાર, પારિવારિક સંબંધો, સામાજિક સંબંધો. પારિવારિક સંબંધોમાં સૌથી વધારે માનસિક તણાવ આપતું કારણ દાંપત્ય જીવન છે. મેં તો ઘણા એવા ઘરો જોયા છે, કે ઘણા એવા કપલો જોયા છે કે એક ઘરમાં રહ્યા પછી પણ એ બંનેના એકબીજાની સામે પણ જોતા ના હોય અને પોતાના અલગ અલગ શહેર રૂમમાં સૂતા હોય. તો જીવનમાં પૈસા પછી સૌથી વધારે માનસિક તાણ દાંપત્ય જીવનમાંથી આવે છે. એટલા માટે મોજ કરો, હસતા રહો અને હળવા રહો. આવું જીવન જીવવાની મજા જ કઈ વાર છે. વિચારોની અસર માણસના શરીર ઉપર થાય છે. માટે મન અને તન એ બંનેને હંમેશા અલગ રાખો. કોઈ પણ માણસના મનમાં ડર હોય, ચિંતા હોય, ભય હોય તો એને વારે વારે પાણી પીવું પડશે, એનું મોં સુકાઈ જશે. કોઈ પણ માણસના મનમાં ડર, ચિંતા અને ભય હોય તો રાત્રે ઊંઘી પણ નહીં શકે. માણસને ભય જ મારે છે. અને ભયથી દૂર રહેવા માટે તન અને મનને જુદા રાખવા. આપણે સૌ મંદિરે જઈએ છીએ, તો મંદિરે જવાથી ત્યાંના જે સકારાત્મક તરંગો છે એ સકારાત્મક તરંગો આપણને માનસિક શાંતિ આપે છે. મૂળ સ્ટ્રેસ આવવાનું પ્રથમ કારણ મની, બીજું કારણ છે દાંપત્ય જીવન, પારિવારિક સંબંધો, અને ત્રીજું કારણ છે ઈગો. માણસના જીવનમાં અભિમાન એ સૌથી વધારે દુઃખ આપે છે. ત્યાર પછી છે ઇમોશન, તે લાગણીઓ. કે હું તો બધાને કાયમ આમંત્રણ આપું છું, મને કેમ ન બોલાવી. આ જે લાગણીઓ છે ને એની ફરિયાદ નકારાત્મક વિચારો આપે છે અને એની અસર આપણા તન અને મન ઉપર પડે છે. વચ્ચે
પરમ દિવસે જ પેપરમાં એક કિસ્સો આવેલો કે માણસમાં મનમાં ભય હોય તેનું પરિણામ શું આવે. એક પતિ પત્ની હતા અને બંને છૂટાછેડા લેવાનું નક્કી કર્યું અને એ બેન એના મમ્મી પપ્પાને ત્યાં રહેવા જતા. ત્યાં એને મનમાં એવો જ સતત ભય રહેતો કે મારો પતિ મને છૂટાછેડા આપશે તો. હવે વારંવાર એ કારણ એના મનમાં રટ્યા કરતું હતું. તેમાંથી એ માનસિક તણાવ ઉત્પન્ન થયો. સાયક્રાટિસ્ટ પાસે લઈ ગયા અને અત્યારે તો એનો જમાનો છે, તો એનું કારણ આ જ આવ્યું કે મનમાં ડર હતો. એટલે ડરથી પણ માણસને સ્ટ્રેસ ઉત્પન્ન થાય છે. આપણે ગમે તેટલી ધારણાઓ કરી હોય પણ ધારણા કરતા વાસ્તવિકતા ઓછી જ હોય છે. ગમે તેટલી તકલીફ હોય પણ આપણે જાતે કરીને એને મોટી બનાવીએ છીએ અને એને કારણે ડર આવે છે. ભાગવત ગીતામાં તો કીધું છે કે સાક્ષી ભાવે જીવન જીવો. આકાશ અને પાતાળ એક થઈ જાય એવડી મોટી જીવનમાં આફત આવે તો ક્યારે પણ ડરશો નહીં, પણ સાક્ષી ભાવે તેનું નિવારણ કરવું. માણસ સેલ્ફ મોટિવેશન થી ડર દૂર થાય છે. હંમેશા જીવનમાં સકારાત્મક વિચારો, સેલ્ફ મોટિવેશન રાખી જીવન જીવશો તો ક્યારેય મનમાં નકારાત્મકતા નહીં આવે. ગુણવત્તાયુક્ત સુખમય જીવન આપ સૌ જીવો એવી શ્રી ગોકુળેન્દ્ર પ્રભુના યુગમાં ચર્યાના વિનંતી કરી મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.